મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ રહેવાનું. તો અત્યારે અમે બપોરના વાગ્યા છે 1:30 અને બપોરનું જમવાનું બનાવી રહ્યા છીએ. તો આ બાજુ ફાલુ બનાવી રહી છે ભીંડાનું શાક અને હું બનાવી રહી છું રોટલી. શાક સવારે બનાવ્યું હતું પણ મિતને ભાવતું નથી. ટિફિનમાં મેં બનાવ્યું હતું પાલકનું શાક. તો મિતને પાલકનું ઓછું ભાવશે તો ચલો મેં કીધું એના માટે આપણે અલગથી ભીંડાનું બનાવી દઈએ. તો ચલો મળીએ પછી જમતે. તો અહીંયા ફાલુ બનાવી રહે છે ભીંડાનું શાક. ફાલુનો ટેસ્ટ મને બહુ ભાવે છે જે ભીંડાનું શાક બનાવે છે, અને મિતને મારો હું બનાવું એ ભાવે છે, પણ મને તો ફાલુનો વધારે ભાવે છે. અને ફાલુએ અત્યારે સામેથી કીધું મમ્મી શાક તો હું બનાવીશ. તો મેં કીધું સારું. તો ચલો ફાલુ એ ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. બની ગયું ફાલુ? આજે કે મમ્મી રોટલી જાજી બનાવજો, આજ તો હું ભીંડાનું શાક બનાવું છું, હે ને? ખુશ્બુ તો બહુ મસ્ત આવે છે. સારું, તો ચલો આપણે બહાર જઈએ ખાવા. તો જોઈએ આપણું ઘરનું કામકાજ જેટલું ચાલુ છે. જો કે પ્લાસ્ટર ચણતર તો બધું પતી ગયું છે. બસ હવે ટાઈસો લગાવવાનું કામકાજ ચાલુ છે. ને મિતભાઈ અહીંયા છે, ફાલુબેન અહીંયા છે. તો ટાઈસો વાઈસો લાગશે એટલે આપણું ઘર એકદમ ચકાચક લાગવાનું છે. તમને બતાવીશ. ઓકે, જમીને આરામ કર્યો, બધાએ સૂઈ ગયા હતા તો ઉઠી ગયા અને ચા પણ પી લીધી. અને ચા પીને હું સીધા બેઠી તો લાઈટ જતી રહી. તો હવે લાઈટ વગર તો કંઈ કામ થાય નહીં, તો હું બેસી જઈશું કટિંગ કરવા. અને હજી લાઈટ આવી નથી અને લાગી રહી છે હવે ગરમી પણ. પણ જવું તો ક્યાં જવું પવન ખાવા. ઓકે, કટિંગ કરી છે. દીદીએ અહીંયા મસ્ત મસાલો તૈયાર કરી દીધો છે અને મમ્મી અહીંયા શાકભાજીનો ગોઠવણ કરે છે. શાક માર્કેટમાં જે હતા ને બટાકા, એટલે થોડુંક શાક લાયા સેટ કરી દઈએ ને. તો દીદી અહીંયા મોટો લાડવો બનાવે છે. મમ્મી અહીંયા ધાણા બતાવી રહ્યો છે, એકદમ લીલા લીલા. હાઉસિંગમાંથી ઓનલી 10 રૂપીસ, 10 રૂપિયા. અહીંયા મસાલાને સજાવી દીધો છે બહાર જેમ મળતી હોય એવી રીતે. આ રીતે રગડો બનાવ્યો ને. પુરાના જમાનામાં લોકો સ્ટ્રેટ લાઇટ પર વાંચતા હતા, અને આ જે ફાલુએ સાબિત કરી બતાવ્યું. કારણ કે આ રૂમમાં અમારે લાઇટ નથી, તો ફાલુ વાંચે છે સ્ટ્રેટ લાઇટ દ્વારા. દેખાડી દો. તો અંદર જતા રહો, અંદર લાઇટ ચાલુ જ છે ફાલુબેન. जहाँ पर मेरा भाई होगा मैं उधर कभी नहीं दिखाई देगी. રાગ નહીં આવતો, ઘડીક રાગ નહીં આવતો બાપા, શું કરું. તો અહીંયા આપણે સરસ મજાની પકોડીની તૈયારી કરી દીધી છે, અને હું પકોડી પણ ભરવા માંડી છું. અને હવે મેં ટેસ્ટ કરવા બેસી ગયો છે, એનાથી રવાતું નથી. તો જો મેં હવે મસ્ત ડુંગળી પણ કાપી દીધી છે, એટલે ડુંગળી બી નાખવાનું મસ્ત થઈ છે. અને આપણો છે મસાલો. ચલો મેં ચાખીને બતાવી ચાલો. રેગ્યુલર પાણી છે અને મસ્ત ખાટું મીઠું પાણી છે. મોટો પકોડી બની છે. ખાવાને મજા કરે. ચલો ફાલો તું બી ખાઈ જા. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, અને હવે